નમસ્તે મિત્રો, સ્પોકન ટ્યુટોરિયલના રિકર્સિવ ફંક્શન પર તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું રિકર્સિવ ફંક્શન શું છે, ઉદાહરણ દ્વારા તેને સમજીશું. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને બેશમાંના શેલ સ્ક્રિપ્ટિંગનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. જો નથી, તો અમારી વેબસાઈટનો સંદર્ભ લો. આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU બાશ આવૃત્તિ 42. નોંધ લો, આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. ચાલો જોઈએ રિકર્સિવ શું છે. રિકર્સિવ ફંક્શન એ પોતાને જ કોલ કરી શકે છે. રિકર્શન જટિલ એલ્ગોરિધમોને સરળ બનાવવા માટે ઉપયોગી પદ્ધતિ છે. હું factorial.sh નામની ફાઈલ ખોલીશ. હું આ ફાઈલમાં કોડ ટાઈપ કરીશ. આ શેબાંગ લાઈન છે. ફેક્ટોરિયલ આ ફંક્શન નામ છે. તે અંદર ઇનસાઇડ ફેક્ટોરિયલ ફંક્શન આ મેસેજ પ્રિન્ટ કરો. સ્ટેટમેન્ટ યુઝરે આપેલી વેલ્યુ વાંચશે અને તેને વેરિયેબલ ન માં સંગ્રહિત કરશે. અહીં આપણી પાસે if else કન્ડીશન છે. if કન્ડીશન ન ની વેલ્યુ 0 છે કે તે તપાસે છે. જો ટ્રૂ હોય તો તે ફેક્ટોરિયલ વેલ્યુ ઓએફ ન ઇસ 1 આ મેસેજ દર્શાવશે. if સ્ટેટમેન્ટમાં એલ્સે અહીં છે. તે ફેક્ટોરિયલ ફંક્શન કોલ કરશે. અહીં ફી એ if else સ્ટેટમેન્ટનો અંત કરે છે. ચાલો factorial.sh ફાઈલને રન કરીએ. એક સાથે Ctrl Alt ટી કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. ટાઈપ કરો ચમોડ સ્પેસ +x સ્પેસ factorial.sh. એન્ટર દબાવો. ટાઈપ કરો /factorial.sh. એન્ટર દબાવો. આપણે જોશું Enter the number. હું 0 દાખલ કરું છું. આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે. ફેક્ટોરિયલ વેલ્યુ ઓએફ 0 is 1. હવે પહેલાના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો. Enter દબાવો. આ વખતે હું 5 દાખલ કરીશ. હવે આઉટપુટ આપેલ રીતે દેખાશે. ઇનસાઇડ ફેક્ટોરિયલ ફંક્શન. ફેક્ટોરિયલ ફંક્શનમાં હજુ થોડું લોજિક ઉમેરીએ. આપણે નંબરના ફેક્ટોરિયલ કાઢીશું. ચાલો આપણા કોડ પર પાછા ફરીએ. હવે ચાલો ફેક્ટોરિયલ ફંક્શનમાં એકો સ્ટેટમેન્ટ કાઢીને ત્યાં કોડ બ્લોક મૂકીએ. સેવ પર ક્લિક કરો. ટેમ્પ એ વેરિયેબલ છે જે યુઝર દ્વારા આપેલ વેલ્યુને સંગ્રહિત કરશે. if કન્ડીશન વેરિયેબલની વેલ્યુ 1 છે કે તે તપાસશે. જો ટ્રૂ હોય તો તે 1 પ્રિન્ટ કરે છે. આ if સ્ટેટમેન્ટનો એલ્સે ભાગ છે. આ ટેમ્પ વેરિયેબલની વેલ્યુને 1 થી કમી કરે છે અને પરિણામને ફ વેરિયેબલમાં સંગ્રહિત કરે છે. વેરિયેબલ ફ એ ફેક્ટોરિયલ ફંક્શન આઉટપુટને સંગ્રહિત કરે છે. આ રિકર્સિવ કોલ છે. ફ એ ટેમ્પના વેરિયેબલની વેલ્યુને ગુણાકાર કરી તેને ફ માં સંગ્રહિત કર્યું છે. પછી ફ ની વેલ્યુ પ્રિન્ટ કરો. અહીં if else સ્ટેટમેન્ટ અને ફંક્શનનો અંત થાય છે. હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. ચાલો પ્રોગ્રામનો ફ્લો સમજીએ. ન ની વેલ્યુ એટલે કે ન ના યુઝર પાસેથી લેવામાં આવે છે. જો દાખલ કરેલ વેલ્યુ 0 હોય તો તે મેસેજ પ્રિન્ટ કરશે. નહીં તો તે ફેક્ટોરિયલ ફંક્શન પર જશે. અહીં જો વેલ્યુ 1 હશે તો તે એક વેલ્યુ પ્રિન્ટ કરશે. જો ના હોય તો તે વેલ્યુ 1 થાય ત્યાં સુધી ફંક્શનને રિકર્સિવ કોલ આપવામાં આવશે. પછી બધી વેલ્યુને ગુણાકાર કરીને દેખાડવામાં આવશે. ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ. અપ એરો કી દબાવો. પહેલાના કમાન્ડ /factorial.sh પર જાઓ. એન્ટર દબાવો.
હવે હું ઇનપુટ વેલ્યુ તરીકે 5 દાખલ કરીશ. આપણે 5 નંબરોનો ફેક્ટોરિયલ મળશે જે 120 છે. આપણે ટર્મિનલ પર પ્રોગ્રામનો ફ્લો જોઈ શકીએ છીએ. પ્રોગ્રામના ફ્લોનું વિશ્લેષણ અને અન્વેષણ કરો. આપણી સ્લાઇડ પર પાછા જઈએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા રિકર્સિવ ફંક્શન. અમુક ઉદાહરણ સાથે એક પ્રોગ્રામ લખો જ્યાં રિકર્સિવ ફંક્શન ન નંબરને ઉમેરીને ગણે. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આ સ્ક્રિપ્ટ માટે ફાળો ફોસી અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા અપાયો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.